મારું ભજન ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. 11 માતાએ લીધું ગાયનું રૂપ જો, કસોટી કરવા રે પૃથ્વી લોકની. પેલી પરીક્ષા પંડિતભાઈની લીધી જો, જયને ઉભા રે પંડિત આંગણે. સાંભળો ને પંડિત ગાય ઊભી દ્વાર જો, રોટલીના દાન તમે આપજો. ઘરમાંથી પંડિત એમ જ બોલ્યા જો, સાંભળજો ગાય માતા મારી વાત જો. મારા તે ઘરમાં રસોઈ નથી તૈયાર જો, આસારે કરજો રે બીજા ઘરની. અંતરની વાણી ગાય માતા એમ બોલ્યા જો, અંતરની વાણી રે સદાય અમર રહેશે. ખંભે કડીઓ ને હાથમાં પોથી રહેશે જો, ભિક્ષા રે ઘર ઘરની કાયમ માગજો. 11 માતાએ લીધું ગાયનું રૂપ જો, કસોટી કરવા રે પૃથ્વી લોકની. બીજી પરીક્ષા સિપાઈ ભાઈની લીધી જો, જયને ઉભા રે સિપાઈ આંગણે. સાંભળો ને સિપાઈ ગાય ઊભી દ્વાર જો, સાંભળો ને સિપાઈ ગાય ઊભી દ્વાર જો. પાણીના દાન રે અમને આપજો. ઘરમાંથી સિપાઈ એમ જ બોલ્યા જો, સાંભળો રે ગાય માતા મારી વાત જો. મારા તે ઘરમાં પાણી નથી હાલજો, આશા રે કરજો રે બીજા ઘરની. ગાય માતા અંતરની વાણી બોલ્યા જો, અંતરની વાણી રે અંતરની હાયુ રે મારા અંતરની વાણી ગાય માતા એમ બોલ્યા જો, અંતરની વાણી રે સદાય અમાર રેવું. સિપાઈ તારે હાથ રહેશે હથિયાર જો, હું દ્વારે ઊભી એમ તું ઊભો રહીશ. 11 માતાએ લીધું ગાયનું રૂપ જો, કસોટી કરવા રે પૃથ્વી લોકની. ત્રીજી પરીક્ષા સજ્જન માણસની લીધી જો, જયને ઉભા રે ધર્મને આંગણે. તો સાંભળો ને બહેનો ગાયનો પોકાર જો, ભોજન આપીને પેટમાં ઠારજો. ઘરમાંથી ધર્મી એમ જ બોલ્યા જો, ગાય માતા ઉભા રહો હું આવું છું. મારે ઘેર 56 ભોગ તૈયાર જો, ભાવેથી ભોજન તમે આરોગો. ભોજન કરીને માતાએ આપ્યા આશીષ જો, કાયમ રે ભંડાર તારા ભર્યા રહેશે. લક્ષ્મીજીનો વાસ તારે સદા રહેશે. અરે ગોપીઓ 11 તુલસી પૂજજો જો, તુલસી રે પૂજવાથી વૈકુંઠ ઢૂકડું. જે સત્સંગી 11 મહિમા ગાશે જો, તુલસીને શાલિગ્રામ મોક્ષને આપશે. 11 માતાએ લીધું ગાયનું રૂપ જો, કસોટી કરવા રે પૃથ્વી લોકનું. આ ભજન 11નું છે. મારું ભજન ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કૃષ્ણ કનૈયા લાલ.